જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંશ્રીમાં। આજે આપણી આ વિડીયોમાં પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે કરવું, તેની પૂજન વિધિ, તેની કથા વાર્તા, તેનું પારણ સમય જાણીશું। જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ। આ વર્ષે પુત્રદા એકાદશી વ્રત તારીખ 20 જાન્યુઆરી 2024ની રાત્રે 7:30 શરૂ થઈ તારીખ 21 જાન્યુઆરી 2024 એટલે કે આજે રાત્રે 7:30 વાગ્યા સુધી રહેશે। એટલે ઉદ્યાતિથિ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત તારીખ 21 જાન્યુઆરી 2024ને રવિવારે એટલે કે આજે કરવાનું રહેશે। હવે જાણીએ પારણનો સમય। તો પુત્રદા એકાદશીના પારણા તારીખ 22 જાન્યુઆરી 2024ને સોમવારે સવારે 6:45 શરૂ થઈ 9 વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે। આ હતી માહિતી પુત્રદા એકાદશી વ્રત ક્યારે કરવું, તેની પારણા સમયની। અને હવે જાણીએ એકાદશી વ્રતની પૂજન વિધિ। દસમની રાત્રિ બ્રહ્મચાર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું। એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ તથા ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો। લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી લેવા તથા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું। વૃક્ષના પાન તોડવા વર્જિત છે। આથી આપમેળે પડેલા પાનનું સેવન કરવું। જો એ સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા। પછી સ્નાનાદિ બાદ મંદિરમાં જઈને ગીતાનો પાઠ કરવો। પ્રભુ સામે આ પ્રમાણે પ્રણ કરવું કે આજે હું ચોર, પાંખડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ નહીં દુભાવું। ગૌ બ્રાહ્મણોને ફળાદી તથા અન્ન આપીને પ્રસન્ન કરીશ। રાત્રે જાગરણ કરીને કીર્તન કરીશ। ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રાદાક્ષરી મંત્ર અથવા ગુરુ મંત્રના જાપ કરીશ। આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ, મારી લાત તો તમારા હાથમાં છે, આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો। મૌન, જપ, શાસ્ત્ર પઠન, કીર્તન અને રાત્રિના જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે। એકાદશીના દિવસે અશુદ્ધ જળમાંથી બનેલા પીણા ન પીવા। કોલ્ડ ડ્રિંક્સ, એસિડ વગેરે નાખેલા ફળોનો ડબ્બા પેક રસ પણ ન પીવો। 2-4 વાર ભોજન પણ ન કરવું। આઈસ્ક્રીમ અને તળેલી ચીજો પણ ન ખાવી। ફળ કે દૂધ અગર એ પણ ન મળે તો પાણી પર જ રહેવું, તે વિશેષ લાભદાયી છે। જુગાર, ઊંઘ, પારકી નિંદા, ચુગલી, ચોરી, હિંસા, મિથુન, ક્રોધ તથા જુઠ્ઠું કપટ વગેરે અન્ય કુકર્મોથી દૂર રહેવું। બળદની પીઠ પર સવારી ન કરવી। આ દિવસે યથાશક્તિ બને તેટલું અન્નદાન કરવું, પરંતુ સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું। દરેક વસ્તુ પ્રભુને ભોગ ધરીને જ તથા તુલસી પત્ર મૂકીને ગ્રહણ કરવી જોઈએ। આ વિધિથી વ્રત કરવાથી ઉત્તમમાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરીને એમની પરિક્રમા કરી તેમના આશીર્વાદ લેવા। વ્રત ખોલવાની વિધિ। દ્વાદશીએ સેવા પૂજાના સ્થાને બેસીને 7 શેકેલા ચણાના 14 ટુકડા કરી પોતાના માથાની પાછળ ફેંકવા જોઈએ। મારા 7 જન્મોના શારીરિક, વાચિક અને માનસિક પાપ નષ્ટ થયા, આવી ભાવના કરીને 7 અંજલિએ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને આ વ્રત ખોલી લેવું। તો આ હતી પુત્રદા એકાદશી વ્રતની પૂજન વિધિ। અને હવે જાણીએ તેની કથા વાર્તા। યુધિષ્ઠિર બોલ્યા, શ્રી કૃષ્ણ, કૃપા કરીને પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કહો। એનું નામ શું છે? એના વ્રતની વિધિ શું છે? એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, રાજન, એકાદશીના દિવસે નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રી હરિનું પૂજન કરી શ્રીફળ, સોપારી, બીજોરા, લીંબુ, જમીજ, લીંબુ,
દાડમ, સુંદર, આંબળા, લવિંગ, બોર તથા વિશેષ રૂપે કેરી વડે દેવ દેવેશ્વરી શ્રી હરિની પૂજા કરવી જોઈએ. એવી જ રીતે ધૂપદીપથી શ્રી હરિની અર્ચના પણ કરવી. પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી મળતું. આ બધા પાપોને હરનારી ઉત્તમમાં ઉત્તમ તિથિ છે. ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં મોટી બીજી કોઈ પણ તિથિ નથી. બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠતા છે. પૂર્વકાળની આ વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુ નામક રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હતું. રાજાને ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ. આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા. રાજાના પિતૃઓ એમના આપેલ જળને એકો ઉચ્છાવાસથી ગરમ કરીને પીતા. રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે. આમ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા. એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર પણ નહોતી. મૃગ અને પક્ષીઓવાળા એ ઘોર જંગલમાં રાજા તો ભ્રમણ કરવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘુવડનો. જ્યાં ત્યાં રીંછો અને મૃગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને તો ભૂખ અને તરસ સતાવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાણું. તેની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્યશાળી નરેશે એ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સૂચના આપનાર શુક્રનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યું. ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા. સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, રાજન, અમે તમારા પર પ્રસન્ન થયા છીએ. રાજા બોલ્યા, આપ કોણ છો? આપના નામો શું છે? અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને એ બધું પણ મને કહો. મુનિઓ બોલ્યા, રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન માટે આવ્યા છીએ. મહા મહિનો નજીક આવ્યો છે. આજથી 5મા દિવસે મહા મહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે. આજે જ પુત્રદા નામની એકાદશી છે. વ્રત કરનારા મનુષ્યોને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું, વિશ્વદેવ ગણ, જો આ પ્રસન્ન હો તો મને પુત્ર આપો. મુનિ બોલ્યા, રાજન, આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પારણું બંધાશે અને પુત્રરત્ન થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ પ્રમાણે મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમમાં ઉત્તમ વ્રત કર્યું. મહર્ષિઓના ઉપદેશ અનુસાર જ વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘરે આવ્યા. ત્યારબાદ રાણીએ ગર્ભધારણ કર્યું. પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. એ પ્રજાપાલક બન્યો. માટે રાજન, પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું આ વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી પણ સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્માને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તો આ હતી માહિતી
પુત્રદા એકાદશી વ્રતની કથા વાર્તા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.